હેલો સ્ટુડન્ટ્સ, આપણે વિશેષણના પ્રકારો જોઈએ છીએ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને વિશેષણની વાત કરી હતી કે નામના અર્થમાં જે વધારો કરે છે એને વિશેષણ કહીએ છીએ. એમાં ફેરફારને આધારે બે પ્રકાર પડે છે અને એ હતા બે પ્રકાર, વિકારી અને અવિકારી વિશેષણો. બરાબર, મોટો છોકરો, મોટી છોકરી, તો આ ફેરફાર થયો એટલે વિકારી વિશેષણ કહેવાય. પણ જેમ કે મૂર્ખ છોકરો, મૂર્ખ છોકરી, તો જે રીતે ફેરફાર ન થાય તો અવિકારી વિશેષણ કહેવાય. આના સિવાય પણ વિશેષણના કેટલાક પ્રકારો પડે છે જે આપણે જોઈએ. એના માટે સૌથી પહેલાં તમારી ટેક્સ્ટબુક પેજ નંબર 89 ઉપર જે વિશેષણોના પ્રકાર આપેલું છે ત્યાં જે ફકરો છે એ વાંચો. એ વખતે ખૂબ વરસાદ પડી રહ્યો હતો. શ્રી અય્યપ્પા એક મોટી કાળી છત્રી લઈને આવ્યા. તેમણે મને બીજી છત્રી આપી. ઘેરો અંધકાર છવાયેલો હતો. તેમનું ઘર લગભગ 1.5 કિલોમીટર દૂર હતું. હવે આ બધામાં વિશેષણો વપરાયેલા છે. જેમ કે વરસાદનું વિશેષણ છે ખૂબ, તો ખૂબ એ આમ જથ્થો બતાવે છે, માત્રા બતાવે છે ને કે કેટલા પ્રમાણમાં, તો ઘણો બધો, તો એ જથ્થો બતાવે છે, ક્વોન્ટિટી. બરાબર. શ્રી અય્યપ્પા એક મોટી કાળી છત્રી લઈને આવ્યા. તો છત્રીનું વિશેષણ છે મોટી કાળી. બરાબર. કાળી એ રંગ દર્શાવે છે, અને એ રંગ એટલે કે ગુણ, અને મોટી તો નાની છે કે મોટી એ પણ એક ગુણ જ કહેવાય. બરાબર. તો એ ગુણ દર્શાવે છે. તેમણે મને બીજી છત્રી આપી. તો બીજી એ પણ ક્રમ, પહેલી, બીજી, ત્રીજી, એ ક્રમ દર્શાવતા કહેવાય. બરાબર. એટલે ક્રમવાચક સંખ્યા છે એ. પછી શું આવે છે? હા, પછીનું વાક્ય, ઘેરો અંધકાર છવાયેલો હતો. અંધકારનું વિશેષણ છે ઘેરો. તો આ ઘેરો શબ્દ છે એ માત્રા બતાવે છે, કેટલા પ્રમાણમાં, ઓછો, વધારે, આછો, ઘાટો, ઘેરો. બરાબર. તો એ માત્રા દર્શાવે છે કે કેટલા પ્રમાણમાં અંધકાર હતો. બરાબર. તો અને હા, લગભગ 1.5 કિલોમીટર, તો એ અંદાજ દર્શાવે છે કે કેટલું, લગભગ એમ. આમ નક્કી નહોતું, તો એ અંદાજ દર્શાવે છે. તો આ બધાને આધારે વિશેષણના પ્રકારો નક્કી થાય છે. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ તો વિશેષણનો પહેલો પ્રકાર તો એ ગુણવાચક વિશેષણ છે. બરાબર. ગુણવાચક વિશેષણ, મોટું ને નાનું ને સુંદર, ખરાબ, એવું. તેણે સુંદર ગીત ગાયું. તો ગીતનું વિશેષણ સુંદર છે, તો સુંદર ગુણ દર્શાવે છે. તેનું ઘર ચોખ્ખું હતું. તો ચોખ્ખું પણ ગુણ કહેવાય. છોકરો ઊંચો હતો. બરાબર. એનું ઘર ઊંચું છે, તો એ પણ ગુણ છે. કાળું, ધોળું, બરાબર, એમાં રંગવાચક પણ આવી જાય. જાડું, પાતળું, બરાબર, કાપડ જાડું છે, તો જાડું પણ ગુણ કહેવાય. એવી રીતે તેના દાદા ઘરડા છે, તો એ ઉંમર દર્શાવે છે, એ પણ એક ગુણ કહેવાય. એવી રીતે ઠંડુ, ગરમ, તીવ્ર, સમજુ, લોભી, ક્રૂર, દયાળુ, મુખ્ય, શોખીન, ડાહ્યું, વિશાળ, સાંકડું, અજાણ્યું, પરિચિત, અપરિચિત, આ બધા જ શબ્દો છે એ ગુણ બતાવતા કહેવાય. વિશેષણનો ગુણ દર્શાવે છે. બરાબર. નામનો ગુણ દર્શાવે છે. મને તીવ્ર ભૂખ લાગી છે. ભૂખ પણ કેવી, તીવ્ર, એ ગુણ, તીવ્રતા, ગુણ દર્શાવે છે. એ માણસ ખૂબ જ લોભી છે. તો લોભ એ પણ એની પ્રકૃતિ દર્શાવે છે, જે એનો ભલે આમ અવગુણ કહેવાય પણ એ ગુણદર્શક વિશેષણ છે. બરાબર. ગુણવાચક વિશેષણ એને કહેવાય.
એનો સ્વભાવ ક્રૂર છે, તો સ્વભાવ એનું વિશેષણ છે ક્રૂર, પણ એ ક્રૂરતા એ ગુણ કહેવાય, એટલે ગુણવાચક વિશેષણ કહેવાય. એ ખૂબ દયાળુ છે તો એ પણ ગુણ છે. બરાબર. મુખ્ય મહેમાન, તો મહેમાન એ મુખ્ય છે તો એ પણ એનો ગુણ છે. ઓકે, તો આ ગુણવાચક વિશેષણોની હવે તમને ખબર પડી ગઈ હશે. હા, હવે ત્યાર પછી આવે છે સંખ્યાવાચક વિશેષણ. વિશેષણનો બીજો પ્રકાર આપણે શીખીએ છીએ સંખ્યાવાચક વિશેષણ. તો સંખ્યાવાચક વિશેષણમાં 3 પ્રકાર પડે છે. જો અહીંયા આપેલા છે તમને સંખ્યાવાચક વિશેષણ, એના આ 3 પ્રકારો છે. સાદી એટલે કે પૂર્ણ સંખ્યાવાચક, બરાબર, જેમ કે 1, 2, મારા ઘેર 2 મહેમાનો આવ્યા છે, મને 3 વચન સંસ્કૃતમાં 3 વચનો હોય છે, તો વચનનું વિશેષણ છે 3, તો એને પૂર્ણ સંખ્યાવાચક અથવા સાદી સંખ્યાવાચક વિશેષણ કહેવાય. બરાબર. 35, 89, 75, બરાબર, જે પણ પૂર્ણ સંખ્યા બતાવે છે તો એને પૂર્ણ અથવા તો સાદી સંખ્યાવાચક વિશેષણ કહેવાય. તમે સંખ્યાવાચક વિશેષણ લખો તો પણ વાંધો નથી, તો સંખ્યાવાચક વિશેષણ, બરાબર, જેમાં સંખ્યા બતાવે છે 2, 3, 4, 5, 8, 10, 12, 25, તો એ સંખ્યાવાચક સાદી અથવા પૂર્ણ સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક વિશેષણનો બીજો પ્રકાર છે ક્રમિક સંખ્યાવાચક. તો 1, 2, 3, 8, 10, અમે 9મું ભણીએ છીએ તો 9મું, તો એ ક્રમિક સંખ્યા કહેવાય, એટલે એ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ કહેવાય. મારું ઘર આ શેરીમાં 5મું છે, તો 5મું ઘર, તો ઘરનું વિશેષણ છે 5મું, તો એ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ કહેવાય. બરાબર. હવે સંખ્યાંશવાચક વિશેષણ એ ત્રીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણનો. આપણે સંખ્યાનો અંશ, બરાબર, 1, 2, 3 એ વાત બરોબર છે, એ પૂર્ણ સંખ્યા થઈ, પણ પા, અડધું, પોણું, સવા, દોઢું, અઢી, બરાબર, તો એને કહેવાય સંખ્યાંશ દર્શક. પા કલાકમાં હું આવું છું, તો આખી કલાક નહીં, પા કલાક. સવા કલાક, તો એમાં પૂર્ણ સંખ્યા નથી, 1 પ્લસ 1/4, બરાબર, એટલે એ સવા થાય છે. પોણું એટલે 1માં 1/4 ઓછું, બરાબર, તો એને કહેવાય સંખ્યાંશ દર્શક. બરાબર. પોણા વાગે અમે લોકો છૂટીએ છીએ, તો એને કહેવાય સંખ્યાંશ દર્શક વિશેષણ. હવે જોઈએ, જથ્થો દર્શાવે છે. મને ઘણા ચણા મળ્યા, તો ચણા પણ કેટલા, ઘણા બધા, તો એ જથ્થો દર્શાવે છે. ઘણું, વધુ, બહુ, બરાબર, થોડું, ઓછું, વધારે, મારે બહુ કામ છે, બરાબર, હું બહુ થાકી ગઈ છું, બરાબર, તો આ એવી રીતે વાત છે. ખૂબ, તો એ બધું જથ્થાવાચકમાં આવે છે. હવે જોઈએ માત્રા સૂચક. માત્રા, તો આછું, જો ઓછું છે એ જથ્થો દર્શાવે છે, બરાબર, પણ આછું, લાઇટ ડાર્ક એમ કહીએ ને આપણે, તો આછો ઘાટું, બરાબર, ઘેરું, સાવ, તદ્દન, એને તો સાવ અક્કલ નથી, તો એ માત્રા, બરાબર, એ તો તદ્દન નવરી છે, તો એ તદ્દન, તો એ માત્રા દર્શાવે છે. એને ગણિત થોડું ઓછું આવડે છે, તો કેટલું આવડે છે, થોડું ઘણું, બરાબર, તો ઓછું આવડે છે, તો ઓછું એ માત્રા દર્શાવે છે, તો એ માત્રા સૂચક વિશેષણ કહેવાય. હવે સાર્વનામિક, તો સર્વનામ, તમને ખબર છે કે નામને બદલે જે વપરાય એને સર્વનામ કહેવાય,
બરાબર. તો સાર્વનામિક વિશેષણ જોઈએ તો મારું ઘર, તારું ઘર, મારી બેન, તારો ભાઈ, મારું, આપણું, તેનું, તેમનું, આટલું, આવડું, બરાબર. એ બધા સાર્વનામિક વિશેષણ કહેવાય. એ આટલો મોટો છોકરો એમ કહીએ તો આટલો, તો એ સાર્વનામિક વિશેષણ કહેવાય. બરાબર. તો આવી રીતે આ વિશેષણના પ્રકારો આપણે જોયા. ફરીથી કહી દઉં છું. ગુણવાચક વિશેષણ કે જેની અંદર નાનું, મોટું, સારું, ખરાબ, સુંદર એ બધું ગુણની અંદર આવી જાય છે. બીજું છે સંખ્યાવાચક વિશેષણ. તો એની અંદર પૂર્ણ સંખ્યા હોય તો 1, 2, 3 એવી રીતે. ક્રમિક સંખ્યાવાચક તો પહેલું, બીજું, ત્રીજું. અને સંખ્યાંશ દર્શક તો એમાં પા, અડધું, પોણું, અઢી. તો એ થઈ ગયું સંખ્યાંશ દર્શક. ઓકે. ત્રીજો પ્રકાર છે જથ્થાવાચક. તો બહુ, ઘણું, થોડું, ઓછું, વધારે એ બધું થઈ જશે જથ્થાવાચક. પછી છે માત્રા સૂચક. તો આછું, ઘેરું, સાવ, તદ્દન એ માત્રા સૂચક. અને છેલ્લો પ્રકાર સાર્વનામિક વિશેષણ. મારું, તારું, આપણું, તેનું, તેમનું, આટલું, આવડું. બરાબર. આ થઈ ગયા સાર્વનામિક વિશેષણ. તો હવે તમને વિશેષણોના પ્રકારમાં મને નથી લાગતું કે ડાઉટ હોય. અને આ જે બધા પ્રકારો છે એનું વિભાજન પણ તમે વિકારી અવિકારીમાં કરી શકો. મારો, મારી, મારું, તો એ થઈ ગયું વિકારી. બરાબર. તદ્દન, એક એ બધું કહીએ તો અવિકારી. તદ્દન બુદ્ધિ નથી. બરાબર. તો એ થઈ ગયું અવિકારી. એક છોકરો, એક છોકરી, એક ફળ તો અવિકારી. ઓકે. એની અંદર પણ એવી રીતે વિભાજન થઈ શકે છે. હવે આ જે આપેલા છે એમાંથી આપણે વિશેષણોને અલગ તારવી અને એનો પ્રકાર નક્કી કરી શકીએ. આ શાળાના મુખ્ય દાતા ખૂબ જ ભલા અને સજ્જન છે. તો અહીંયા મુખ્ય દાતા, દાતાનું વિશેષણ છે મુખ્ય. બરાબર. અને એ દાતા કેવા છે? ભલા. તો ભલા જે છે અને મુખ્ય એ બંને ગુણ દર્શાવે છે, એટલે એને ગુણવાચક વિશેષણ કહેવાય. બરાબર. ત્યાર પછીનું વાક્ય જોઈએ. તદ્દન અજાણ્યા કુટુંબ જોડે રાત રહેવું અડવું લાગે. તો કુટુંબ છે એના બે વિશેષણ છે, તદ્દન અને અજાણ્યું. તદ્દન જે છે એ માત્રા સૂચવે છે અને અજાણ્યું જે સૂચવે છે એ ગુણ. જાણીતા, અજાણ્યા તો એ ગુણ કહેવાય. બરાબર. મારો ઉતારો પહેલે માળે હતો. તો અહીંયા કયો માળ? તો પહેલો. બરાબર. અને મારો એ સર્વનામ બતાવે છે, એટલે મારો શબ્દ છે એ સાર્વનામિક વિશેષણ કહેવાય. અને પહેલે માળે તો એ ક્રમિક સંખ્યા સૂચક વિશેષણ છે. આ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. ઓકે. પહેલો, બીજો, ત્રીજો તો એ ક્રમ થઈ ગયું, એટલે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. એક તરફ મોટો કોઠાર હતો. હવે કોઠારનું વિશેષણ છે મોટો, એટલે એ ગુણ દર્શાવે મોટું, નાનું. બરાબર. અને એક છે એ સંખ્યા દર્શાવે છે, એટલે સંખ્યાવાચક. બરાબર. મને મારા બા યાદ આવી ગયા. તો અહીંયા બા પણ કોના? તો મારા. તો મારા છે એ સર્વનામ છે. બરાબર. એટલે એને સાર્વનામિક વિશેષણ કહેવાય. તો હવે તમને વિશેષણના પ્રકારો અને વિશેષણની ખબર પડી ગઈ હશે. ઓકે. તો આજે આટલું. કાલે એટલે નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ક્રિયા વિશેષણ શીખીશું. થેન્ક યુ વેરી મચ.